પિતૃપક્ષ શ્રાદ્ધમાં ક્યારે ના ખાતા આ એક ફળ મનાય છે માંસાહાર। હા મિત્રો, અત્યારે પિતૃપક્ષ ચાલી રહ્યો છે, જે 2 ઓક્ટોબર સર્વપિતૃ અમાસના રોજ પૂરા થશે। મિત્રો, પિતૃ પક્ષમાં આપણે પિતૃને ખુશ કરવા માટે આપણી ખાવા પીવાની વસ્તુઓમાં ફેરફાર કરતા હોઈએ છીએ અને શ્રાદ્ધના નિયમોને પાળતા હોઈએ છીએ, જેથી આપણા પૂર્વજો એટલે કે પિતૃ આપણાથી નારાજ ના થાય। કેમ કે મિત્રો, પિતૃ ક્રોધિત થવા પર વ્યક્તિને પિતૃ દોષ લાગે છે અને તેવા પરિવારમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે। તેથી મિત્રો, આ બધાથી બચવા માટે પિતૃપક્ષમાં આપણા ખાવા પીવાની અમુક વસ્તુઓ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ। તેમજ મિત્રો, આજે આપણે જાણીશું કે એક તે એવું કયું ફળ છે જેણે પિતૃપક્ષના શ્રાદ્ધ દરમિયાન ભૂલથી પણ ના ખાવું જોઈએ અને કયા કઠોળ તેમજ શાકભાજી પણ આ દિવસોમાં ના ખાવા અને ગાય માતાને કઈ વસ્તુ ખવડાવવાથી પિતૃપક્ષમાં પૂર્વજો પ્રસન્ન થાય છે, તે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં જાણવા મળશે। તેથી વહાલા મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે બધા આજના આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો। તેમજ જો તમને વિડીયો ગમે તો શેર, લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આવો સૌથી પહેલા એ જાણીએ કે પિતૃપક્ષમાં કયા ફળ ખાવા જોઈએ તે વિશે જાણીએ। મિત્રો, પિતૃપક્ષ દરમિયાન તમે કેળાનું સેવન કરી શકે છો અને તમારા પૂર્વજોને કેળાનું દાન પણ કરવું જોઈએ, કારણ કે મિત્રો, કેળા ખાવાથી અને તેનું દાન કરવાથી પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે। તેમજ કેળા ભગવાન વિષ્ણુનું પણ પ્રિય ફળ છે। મિત્રો, ભગવાન વિષ્ણુને કેળા અર્પણ કરવામાં આવે છે અને શ્રી હરિ કેળાના છોડમાં પણ રહે છે। તેમજ તેમના આશીર્વાદથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે અને તે વ્યક્તિની આત્મા વૈકુંઠમાં તેમના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરે છે। મિત્રો, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આપણી આત્માને જન્મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે। તેથી તમે પિતૃપક્ષમાં કેળા ખાઈ શકો છો અને દાન પણ કરી શકો છો। મિત્રો, પિતૃપક્ષ દરમિયાન બધા જ રસદાર ફળ તમે ખાઈ શકો છો, પરંતુ હા, જો કોઈ ફળ કડવું હોય તો તેને ન ખાવું જોઈએ, કારણ કે પિતૃપક્ષ દરમિયાન કડવી અને તીખી વસ્તુઓ ખાવાની મનાઈ છે અને તે વસ્તુઓને ખાવાથી તમારા પૂર્વજો ક્રોધિત થઈ જાય છે, જેના કારણે તમારા ઘરમાં નકારાત્મકતા આવે છે, જેના કારણે તમારે આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, આ સિવાય એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન ગાજર અને મૂળાને પણ ના ખાવા જોઈએ, કારણ કે તેનો સીધો સંબંધ રાહુ સાથે છે અને તેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। તેમજ રાંધેલા ભાતને પણ ન ખાવા જોઈએ। આ સિવાય મિત્રો, શાકભાજીની અંદર વાત કરીએ તો બટાકા, કાંદા વગેરે પિતૃપક્ષ દરમિયાન ખાવા જોઈએ, કારણ કે આ શાકભાજી પિતૃઓને ચઢાવવામાં આવતા નથી। અને લસણ ડુંગળીની વાત કરીએ તો લસણ અને ડુંગળી તામસિક ખોરાક તરીકે ઓળખાય છે, તેથી પિતૃપક્ષ દરમિયાન આ બંનેનું સેવન તો બિલકુલ કરશો જ નહીં। તેમજ મિત્રો, ચણા અને તેમાંથી બનેલી વસ્તુઓ જેમ કે ચણાનો લોટ, ચણાની દાળ, મીઠાઈઓ વગેરેનું સેવન પણ બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે આ વસ્તુઓ પિતૃઓને ચઢાવવામાં આવતી હોતી નથી। મિત્રો, પિતૃપક્ષ દરમિયાન રાંધેલા ભાતનો ઉપયોગ ના કરવા પાછળનું કારણ એ છે કે આ ભાતનો ઉપયોગ પિતૃઓના માટે શ્રાદ્ધ કરવા માટે થાય છે। તેથી મિત્રો, આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। તેમજ મિત્રો, જો તમે ઈચ્છો તો કાચા ચોખાનો ઉપયોગ કરી શકો છો। તેમજ મિત્રો, પિતૃપક્ષમાં મસૂરની દાળ પણ ના ખાવી જોઈએ, કારણ કે તેનો પણ સંબંધ મંગળ સાથે છે, જે ક્રોધનું કારણ માનવામાં આવે છે, તેથી તેનું પણ સેવન ન કરવું જોઈએ। મિત્રો, હવે જાણીએ કે ગાય માતાને કઈ વસ્તુ ખવડાવવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે અને આપણે તેને માતાના રૂપમાં પૂજીએ પણ છીએ। મિત્રો, ગાયની સેવા કરવી એ ઈશ્વરની કૃપા પ્રાપ્તિ માનવામાં આવે છે અને જે વ્યક્તિ નિયમિત રીતે ગાયને રોટલી આપે છે તેના ઘરમાં ક્યારેય કોઈ અડચણનો સામનો કરવો પડતો નથી।
તેમજ મિત્રો ગાયને રોટલી ખવડાવવાથી ભગવાન શ્રીકૃષ્ણ સહિત તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે. ગાયમાં અનેક દેવતાઓનો વાસ હોય છે, તેથી જ્યારે તમે ગાયને રોટલી ખવડાવો છો તો તે ભગવાનની પૂજા કરવા સમાન છે અને ગાયનને રોટલી આપવું એ પુણ્યનું કામ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, જો તમે રોજ ગાયને રોટલી નથી આપી શકતા તો પૂનમ કે અમાસ પર ગાયને રોટલી ખવડાવવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. તેમજ મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે પિતૃ પક્ષમાં જે સ્ત્રી રસોઈ ઘરમાં બનાવવામાં આવતી પહેલી રોટલીને જો ગાયને ખવડાવે છે તો તે સદા અખંડ સૌભાગ્યવતી રહેશે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે ગાયને પહેલી રોટલી ખવડાવે છે તો તે વ્યક્તિને દરેક પ્રકારના સુખ, સમૃદ્ધિ, ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો, જે વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ નબળો હોય તે જો ગાયને રોટલી ખવડાવે છે તો તેનો બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે, જેનાથી તે વ્યક્તિને સૌભાગ્ય, ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. અને ગાયને હળદર ભેળવેલી રોટલી ખવડાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. મિત્રો, પિતૃપક્ષ શ્રાદ્ધમાં પિતૃઓને એટલે કે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે ઉપાયો વિશે જાણીએ તો પહેલા નંબરનો ઉપાય એ છે કે પિતૃપક્ષ દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે પાણીનો છંટકાવ કરો. આનાથી પિતૃઓ ખૂબ જ સંતુષ્ટ થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં. બીજો ઉપાય એ છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે ભોજન બનાવાય છે, પરંતુ કેટલાક લોકો આ ખોરાકને પિતૃના ફોટા સામે રાખે છે અને પૂર્વજો આ ખોરાકને સ્વીકારી શકતા નથી. તેથી તમે માતા ગાયને, કૂતરાને અથવા તેને કાગડાને ખવડાવો, જેથી કરીને તમારા પૂર્વજોને આ ભોજન મળી શકે. ત્રીજા નંબરનો ઉપાય એ છે કે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તેમના ફોટાની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તમારી જે કોઈ પણ ભૂલ થઈ હોય તો તે ભૂલની ક્ષમા માંગો અને તેમનું આહ્વાન કરો. તમારા પિતૃ તમારી બધી જ ભૂલોને માફ કરીને તેઓ તમને આશીર્વાદ આપશે. ચોથા નંબરનો ઉપાય એ છે કે તમે કોઈ પણ કારણસર પિતૃપક્ષ દરમિયાન જો તમારા પિતૃઓને શ્રાદ્ધ નથી આપી શક્યા તો દક્ષિણ દિશામાં તમારા પિતૃઓ માટે દીવો પ્રગટાવો, માતા ગાયને રોટલી ખવડાવો અને તમે જ્યાં પણ હોવ ત્યાં દક્ષિણ તરફ મુખ કરીને તમારા પૂર્વજો પાસેથી ક્ષમા માગી લો. પાંચમો ઉપાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના મૃત સ્વજનો માટે તલનું દાન કરે છે તે તેના તમામ પાપોમાંથી મુક્ત થઈને વૈકુંઠમાં જાય છે. તેથી તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે તમારે પિતૃ પક્ષમાં તલનું દાન અવશ્ય કરવું જોઈએ. મિત્રો, પિતૃપક્ષમાં શાનું દાન કરવું જોઈએ તો પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની તૃપ્તિ માટે દાન કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તેઓ વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરે છે અને આપણા ઉપર પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ પ્રદાન કરે છે કે આપણા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. તેથી આ સમય તમે ગરીબ બ્રાહ્મણને જે પણ વસ્તુઓ દાન કરો છો તે તમારા પૂર્વજો પ્રાપ્ત કરે છે અને પિતૃ પક્ષ દરમિયાન દરેક વ્યક્તિએ કેળા, દહીં, દૂધ અને સોપારીના પાનમાંથી બનેલી સફેદ મીઠાઈનું દાન અવશ્ય કરવું જોઈએ. તેમજ દાનની સાથે તમે બ્રાહ્મણને પણ દક્ષિણા આપો અને કોઈ ગરીબ વ્યક્તિને વસ્ત્રોનું દાન કરો. મિત્રો, બ્રાહ્મણને દક્ષિણા તરીકે કોઈ પણ વાસણ આપી શકાય છે અને આ વસ્તુઓના દાનથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. મિત્રો, આ સમયે ગાય અને કૂતરાને ભોજન કેમ આપવામાં આવે છે તો શ્રાદ્ધ માસ દરમિયાન તમામ પિતૃઓનો વાસ પિતૃલોક અને થોડા સમય માટે યમલોક પર રહે છે અને એવું કહેવાય છે કે પિતૃપક્ષમાં યમબિલ અને શ્વાન બલિ આપવાનું વિધાન છે અને યમરાજ પાસે 2 શ્વાન એટલે કૂતરા છે. તેના જ કારણે કૂતરા ભોજન આપવામાં આવે છે. તેમજ ગાયમાં બધા દેવી દેવતાઓનો વાસ છે. તેમજ મિત્રો, સૌથી મહત્વની વાત, શ્રાદ્ધમાસમાં કાગડાઓને કાગવાસ કેમ નાખવામાં આવે છે તો
ગરુડ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે કાગડો યમરાજાનું સંદેશાવાહક છે અને શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને કાગવાસ નાખવાથી પિતૃલોકની અંદર રહેલા તેના પિતૃઓને તૃપ્તિ મળે છે અને સૌથી ખાસ વાત એ કે કાગડાઓ ભાદરવા મહિનામાં ઈંડા મૂકે છે અને તેના બચ્ચાઓને પોષણરૂપે ખીરનો ખોરાક મળી જાય છે, જે કાગડાઓ સૃષ્ટિને સ્વચ્છ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય મિત્રો શ્રાદ્ધમાં ખીરપુરી કેમ ખવડાવવામાં આવે છે તો આપણે સૌ કોઈ જાણીએ છે કે શ્રાદ્ધમાં પકવેલું અનાજ દાન કરવાનું વિશેષ મહત્વ છે. ખીરને પાયસને પ્રથમ ભોગ માને છે અને તેમાં દૂધ અને ચોખાની શક્તિ હોય છે. તેથી ધાન એટલે ચોખા એવું અનાજ છે કે આ ચોખાના ગુણના કારણે તેને જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારોમાં સામેલ કરવામાં આવે છે અને આ દિવસોમાં પિતૃઓ આપણા ઘરે પધારે છે એટલે તેમના સત્કાર કરવા માટે ખીરપુરી બનાવવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ એ ફળ વિશે જેને પિતૃપક્ષ શ્રાદ્ધમાં ક્યારે પણ આવવું ના જોઈએ. એટલે કે મિત્રો પિતૃપક્ષ દરમિયાન એક એવું ફળ છે જે ભૂલથી પણ ન ખાવું જોઈએ, કારણ કે આ એવું ફળ છે જેને તામસિક માનવામાં આવે છે અને માંસાહારી ખોરાક સાથે પણ જોડવામાં આવે છે અને તે ફળ છે કીવી. મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજની માહિતી પસંદ આવી હશે. તો મિત્રો જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર તેમજ ચેનલ પર નવા હોય તો તમારી પોતાની ચેનલ ટોપ વાતો મિક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં ઓમ પિતૃદેવાય ચોક્કસથી લખજો, જેથી તેમના આશીર્વાદ તમારા અને તમારા પૂરા પરિવાર પર બની રહે. મિત્રો વિડીયોને આટલા સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી.